Hi friends, how are you? Let's start our subject, that is a mobile application development. Today we learn about the third practical. Develop a simple calculator application that takes user input and performs basic arithmetic operations like addition, subtraction, multiplications and division. એક સિમ્પલ કેલ્ક્યુલેટર બનાવવાનું છે. એમાં આપણે 4 ઓપરેશન્સ કરવાના, દેટ ઇઝ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન્સ એન્ડ ડિવિઝન. સિમ્પલ કેલ્ક્યુલેટર બનાવવાનું છે, 4 ઓપરેશન્સ કરવાના. તો આપણે પહેલાં રન કરીને જોઈ લઈએ. ક્રેડલને રન કરતાં વાર લાગે. પહેલાં જ કહ્યું હતું કે પેશન્ટ, ત્યારે જ તમારું વર્ક થશે. ઓકે, ત્યાં સુધી આપણે ચલો રન થઈ ગયું. એડિશન ટોસ્ટ એ આપણે ક્યાંથી નામ દેખાશે? અહીંયા જે આવ્યું એડિશન ટોસ્ટ એ આપણે નામ, એપ્લિકેશનનું નામ આવ્યું. પછી સ્ટ્રિંગ નંબર 1, એન્ટર નંબર 1, આ આપણી હિન્ટ તરીકે, એટલે કે આપણે રન કરીએ પહેલાં 12, નંબર નાખીએ 4, રાઈટ. એડ કરીએ છીએ. નીચે આપણે ટોસ્ટ મેસેજમાં આપણને આવ્યું 16. સબટ્રેક્શન કરશો તો એનું રિઝલ્ટ આવ્યું. ડિવિઝન કર્યું તો એનું રિઝલ્ટ આવ્યું. મલ્ટિપ્લિકેશન્સ કર્યું તો એનું રિઝલ્ટ આવ્યું. તમે અહીંયા ટોસ્ટના બદલે કોઈ લેબલ લેવું હોય તો પણ ચાલે છે. એઝ પર ધ એપ્લિકેશન્સ યુઝર ચોઇસ, તમે કંઈ કમ્પોનન્ટ્સને ચેન્જ કરવા હોય તો તમે બેઝિક કમ્પોનન્ટ્સને તમે ચેન્જ કરી શકો છો. ઓકે, હવે આપણે આપણું પ્રેક્ટિકલ લેઆઉટ્સ જોઈએ. લેઆઉટ્સમાં આપણે આઉટપુટમાં જોયું હતું કે અહીંયા 2 આપણે યુઝર પાસેથી ઇનપુટ બોક્સ લીધું છે. અહીં એન્ડ્રોઈડની લેંગ્વેજમાં એડિટ ટેક્સ્ટ કહેવાય છે, અને 4 બટન લીધા છે. બીજી લેંગ્વેજમાં પણ બટન કહીએ છીએ, અહીંયા પણ આપણે બટન કહીએ છીએ. ખાલી ઇનપુટ બોક્સના બદલે આપણે અહીંયા એડિટ ટેક્સ્ટ કહીએ છીએ. ઓકે, અહીંયા આપણે લીધું છે લિનિયર લેઆઉટ. Linear layout મતલબ sequentially either you can keep the components horizontal wise or the vertical wise. તમે બે જ રીતે કરી શકો છો, horizontal અથવા તો vertical. બાય ડિફોલ્ટ એ horizontal લઈ લે છે. જો તમારે વર્ટિકલી કમ્પોનન્ટને અસાઇન કરવા હોય તો અહીંયા ઓરિએન્ટેશન્સમાં વર્ટિકલ આપવાનું થશે. એઝ વી ડિસ્કસ અર્લિયર પ્રેક્ટિકલ કે વિથ અને હાઇટ મેચ પેરેન્ટ, કારણ કે આખી સ્ક્રીનમાં આપણે જોઈએ છીએ એટલા માટે. લેઆઉટ માર્જિન ટોપ, દેટ ઇઝ અ 30 dp. અહીંયા તમારે કોઈક એપ્લિકેશન્સ એવી હોય કે થોડુંક માર્જિન રાખવું હોય તો તમે આ રીતે માર્જિન ટોપ પણ રાખી શકો છો. સેમ માર્જિન લેફ્ટ, રાઇટ, બોટમ પણ રાખી શકો છો, ડિપેન્ડ્સ ઓન અવર એપ્લિકેશન. ઓકે, હવે આપણે એડિટેક્સમાં વાત થઈ કે તમારે કેટલી હાઇટ વિડ્થ લેવી છે. તો અહીંયા 300 dp, અથવા તો તમે વેબ કન્ટેન્ટ કરશો તો નાની સાઇઝ એની થઈ જાય, પણ અહીંયા આપણે ડિફરન્ટ કરવા માટે 300 dp. આપણે આગલા પ્રેક્ટિકલમાં જોયું હતું કે ફોન્ટ હોય, ટેક્સ્ટ હોય ત્યાં આપણે એસપી લખવાનું, બાકી કોઈ કમ્પોનન્ટમાં યુઝ થયું હોય તો આપણે ડીપી ડાયમેન્શન્સ યુઝ કરવાના. હિન્ટ આપી, દેટ ઇઝ અ સ્ટ્રિંગ નંબર 1. આ શું છે કે આપણે આપી દીધું સ્ટ્રિંગની ફાઇલ છે, એની અંદર num1 કરીને જે જે ટેક્સ્ટ લખ્યું હોય એ અહીંયા ડિસ્પ્લે કરવું જોઈએ હિન્ટ તરીકે. તો અહીંયા સ્ટ્રિંગની ફાઇલ આવી, num1માં શું લખ્યું છે? એન્ટર નંબર 1. સેમ નંબર 2માં એન્ટર નંબર 2. તો અહીંયા આપણે હિન્ટ લીધી. જો તમને યાદ ના હોય તો આપણે રન કરીએ તો અહીંયા સ્ટાર્ટિંગમાં ફરીથી એ બિલ્ડ થશે અને પછી આપણે જોઈએ કે કેવી રીતે હિન્ટ આવે છે. સેમ પછી એની ગ્રેવિટી શું રાખી છે? એન્ડ્રોઈડ લેઆઉટ ગ્રેવિટી, સેન્ટર હોરિઝન્ટલી આપણું આ કમ્પોનન્ટ્સ છે એ ડિસ્પ્લે થાય. આઈડી આપ્યું, દેટ ઇઝ અ num1. સેમ એડિટ ટેક્સ્ટમાં પણ સેમ વસ્તુ છે. 300 dp, વેબ કન્ટેન્ટ 10 dp, સેન્ટર હોરિઝન્ટલમાં આપણું સેટ થાય છે. ગ્રેવિટી મતલબ તમારે કઈ જગ્યાએ તમારે સ્ટોર કરવું છે. ઓકે, તો અહીંયા આપણે લોન્ચ સક્સેસ થઈ ગયું. એરર આવી હતી. ઓકે, પછી આપણે લીધું છે બટન. બટનમાં આપણે જોઈએ તો લેઆઉટ વિથ, તો વેબ કન્ટેન્ટ. આ જે બટન છે તો એ જેટલું છે એટલું જ એ આવશે, રાઈટ.
પછી માર્જિન ટોપ કે 20 dp એનું જે એટલું માર્જિન રાખવું હોય એટલું એ રાખ્યું છે. પછી ગ્રેવિટી તો સેમ સેન્ટરમાં જ સ્ક્રીનની સેન્ટરમાં આવવું જોઈએ. બટનનું આઈડી આપ્યું, દેટ ઇઝ અ એડ બટન. અને શું નામ રાખવું છે તમે અહીંયા પણ ડાયરેક્ટલી આપી શકો ટેક્સ્ટમાં, પણ અહીંયા આપણે સ્ટ્રિંગની ફાઇલ છે તેની અંદર જે લખ્યું છે એડ કરીને, એટલે કે સ્ટ્રિંગની અંદર એડ કરીને લખ્યું છે, તો અહીંયા એડિશન્સ લખો, સબટ્રેક્શન્સ આખું લખવું હોય, જે રીતે લખવું હોય એ રીતે લખી શકીએ છીએ. તો એ વસ્તુ અહીંયા આપણે કરી સ્ટ્રિંગ એડ. જો આ જ દેખાય એન્ટર નંબર 1 એ ક્યાંથી આવ્યું? આપણી હિન્ટમાંથી. આ જે હિન્ટ દેખાય છે એન્ટર નંબર 2 એ હિન્ટ એ ક્યાંથી ફાઇલમાં આવી? સ્ટ્રિંગની ફાઇલમાં આપણે જે વેરિયેબલથી સ્ટોર કર્યું છે ત્યાંથી તમે કરી શકો છો. આ રીતે પણ લખી શકો અથવા તો ડિરેક્ટલી લખવું હોય તો પણ લખી શકો છો. સેમ બધા બટનની સેમ જ એટ્રીબ્યુટ્સ છે. હાઇટ, વિડ્થ, માર્જિન ટોપ, ગ્રેવિટી, આઈડી, ટેક્સ્ટ. કયા લેઆઉટ્સમાં યુઝ કર્યું છે? લિનિયર લેઆઉટમાં. સિક્વન્શિયલી તમે સ્ટોર કરી શકો કમ્પોનન્ટ્સને આઈધર હોરિઝોન્ટલ ઓર ધ વર્ટિકલ. હવે આપણી મેઇન ફાઇલની અંદર જઈએ, ધેટ ઇઝ અ જાવા ફાઇલ, રાઈટ. તો અહીંયા આપણે જોઈએ આ લાઇબ્રેરીઝ ઓટોમેટિકલી ઇમ્પોર્ટ થઈ જશે જ્યારે બી તમે અહીંયા ઇન્સર્ટ કરશો ત્યારે. એડિટ ટેક્સ લીધા, 2 એડિટ ટેક્સ છે એટલા માટે 2 એડિટ ટેક્સ. બટન આપણે 4 લીધા છે, એ 4ના નામ આપણે અહીંયા લખ્યા છે. સેમ વસ્તુ બટ ઓન ક્રિએટ, બંડલ 7 ઇન્સ્ટન્સ સ્ટેટ, સપોર્ટ, સુપર ડોટ ઓન ક્રિએટ, પ્રિવસી ડેટા સ્ટોર, તો નલ જે હોય એ પ્રમાણે સ્ટોર થાય. જે લેઆઉટ્સને ફાઇલ ડિસ્પ્લે કરાવી છે, જે આપણે અત્યારે એક્ટિવિટી મેન XML ફાઇલ ડિસ્પ્લે કરાવી છે એ વસ્તુ અહીંયા આવી જશે. XML ફાઇલમાંથી જાવા ફાઇલમાં રિટ્રાઈવ કરવા માટે આપણે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી રિસોર્સિસ થ્રુ એને કર્યું અને લોકલી આપણે સ્ટોર કર્યા. સેમ બટન્સ છે ત્યાંથી લઈને આપણે અહીંયા આપણી જાવા ફાઇલની અંદર રિટ્રાઈવ કર્યા. લોકલ મેથડ કોલ કરાવી, એડિશન, સબટ્રેક્શન્સ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન્સ. પ્રાઇવેટલી જ વર્ક કરે છે, પબ્લિકલી નથી, કારણ કે લોકલી આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો પહેલાં હવે આપણે એડિશન્સ જોઈ લઈએ. એડિશન્સ એડ ઓન સેટ ઓન ક્લિક લિસનર. હવે આ શું છે? તો કે સેટ ક્લિક લિસનર છે. નાઉ વોટ ઇઝ ધ લિસનર, રાઈટ? લિસનર મતલબ કે જનરલી લિસનર અને હેન્ડલર હોય. લિસનર એટલે કે તમે જે એક્ટિવિટી કરો છો તો એ કઈ ટાઈપની એક્ટિવિટી છે? તમે ડ્રેગ એન્ડ ડ્રોપ છે, સિંગલ ક્લિક છે, હોવર છે, ડબલ ક્લિક છે, લોંગ ક્લિક છે, કઈ ટાઈપનું છે એ આપણું લિસનર કહેવાય. ઇવેન્ટ લિસનર. જે કંઈ બી તમે ક્લિકિંગ કરો છો કે કંઈ બી ડ્રેગ કરો છો, કંઈ બી કરો છો, તો એ વસ્તુ શું થયું? તો લિસનર થયું. એને સાંભળવા માટે આપણને હેન્ડલર જોઈએ, રાઈટ? જો પ્રોપર લિસનરની જે ઇવેન્ટ હોય તો એ પ્રોપર હેન્ડલ કરી શકે છે. તો અહીંયા આપણે ક્લિક ઇવેન્ટ કરીએ છીએ એટલા માટે બટન ઉપર તમે ક્લિક કરશો તો ઇવેન્ટ જનરેટ થાય કે કઈ ટાઈપનું તમારે ઓપરેશન્સ કરવું. તો આપણે શું લખ્યું? એડ બટન ઉપર ક્લિક કર્યું તો સેટ ઓન ક્લિક લિસનર. તો હેન્ડલર કયું છે? તો કે આ ન્યૂથી જ ક્રિએટ થાય. કઈ રીતે તમે જુઓ છો? તો વ્યૂના મેથડથી તમારું લિસનર છે એ વર્ક કરશે. ઓકે, તો હવે આપણું હેન્ડલરમાં કામ શું કરે છે? દેટ ઇઝ અ ઓન ક્લિક. તો એ કામ શું કર્યું? તો કે 2 નંબર લીધા, ઇન્ટીજર નંબર 1. શું કરાયું? કે જે તમારી સ્ટ્રિંગ ઇનપુટ બોક્સમાં એડિટ ટેક્સની અંદર, કયું એડિટ ટેક્સ? તો સ્ટ્રિંગ 1 કરીને જે પહેલું ઇનપુટ બોક્સ છે એની અંદર જે ટેક્સ્ટ હોય એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી ઇન્ટીજર પાર્સ કર્યું. કોની અંદર સ્ટોર કર્યું? નંબર 1ની અંદર. સેમ વસ્તુ જે સ્ટ્રિંગ 2ની અંદર એ જે સ્ટ્રિંગ લખો છો, જે ડિજિટ્સ આવ્યા છે એ સ્ટ્રિંગને લઈએ છીએ અને ઇન્ટીજરલી પાર્સિંગ કરીએ છીએ, રાઈટ? યુ આર ચેન્જિંગ ધ ફ્રોમ વન ડેટા ટાઈપ ટુ અનધર ડેટા ટાઈપ. અને કેમાં સ્ટોર કરીએ છીએ? નંબર 2ની અંદર. પછી શું કર્યું? ઇન્ટીજર વેરિયેબલ્સ જે આપણે ઉપર લોકલી લીધું છે એડિશન, નંબર 1 અને નંબર 2ને એડ કર્યું, રાઈટ? હવે આ શું છે? ટોસ્ટ મેથડ. ટોસ્ટ મેથડ શું હોય? જનરલી એના ઉપર કોઈ ક્લિક ઇવેન્ટ નથી થતી. એ તમારી કંઈ બી એક્શન્સ થતી હોય એ શોર્ટ ટાઈમ માટે આપણને ડિસ્પ્લે કરે છે, રાઈટ? દેટ ઇઝ નોન એઝ અ ટોસ્ટ. ટોસ્ટને પહેલાં આપણે ક્રિએટ કરવી પડે એટલા માટે કે મેક ટેસ્ટ કર્યું પછી તમારું ટોસ્ટ મેથડ છે એ વર્ક કરે, રાઈટ? ટોસ્ટમાં મેક ટેસ્ટ, એની અંદર 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની.
ગેટ ઓફ એપ્લિકેશન કન્ટેક્સ મતલબ કે તમે ક્યાં ડિસ્પ્લે કરાવો છો. આઈધર યુ કેન રાઇટ ધ ગેટ એપ્લિકેશન કન્ટેક્સ બ્રેકેટ ઓર યુ કેન રાઇટ ધ ધીસ THIS ધીસ લખો અથવા તો આ લખો. પછી સેકન્ડ પેરામીટર્સ છે જે મેસેજ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે એ મેસેજ આપણે અહીંયા લખવાનો. તો અહીંયા આપણે શું લખ્યું એડિશન ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમા પ્લસ એડિશન્સની વેલ્યુઝ જે આવતી હોય જે આપણે જોઈએ માનો કે 12 3 એડ કરીએ એટલે કે આપણે ડાઉન છે જો અહીંયા એડિશન ઇક્વલ્સ ટુ 15 એટલે કે જે એડિશન ટેક્સ તમે ફરીથી દેખાડું અહીંયા બી જોજો અને અહીંયા ટોસ્ટ મેસેજમાં પણ જોજો એડિશન ઇક્વલ ટુ જે એડિશનની વેલ્યુ છે એ આપણે ડિસ્પ્લે કરાવે છે પ્લસથી આપણું તમે કહી શકો ને જોઈન્ટ કરીએ છીએ આપણે સ્ટ્રિંગને. ઓકે અને લાસ્ટ આર્ગ્યુમેન્ટ છે ટોસ્ટ ડોટ લેન્થ શોર્ટ થોડા સમય માટે ડિસ્પ્લે કરાવો છે કે લોંગ સમય માટે. ડોટ લેન્થ શોર્ટ અથવા તો લેન્થ લોંગ એ કંઈ મિનિટમાં ન હોય લોંગ એટલે પણ સેકન્ડ્સમાં થોડો ફેર છે 3-5 જેવો સેકન્ડ્સ છે અને લાસ્ટમાં શોથી આપણે ડિસ્પ્લે કરાવવાનું. ઓકે વિધાઉટ રાઇટિંગ શો તો આપણી ટોસ્ટ મેસેજ છે એ ડિસ્પ્લે નથી થતું. બધી બ્રેકેટ્સ ઓટોમેટિકલી બંધ કરી દેવાની અથવા તો ક્યાંય એરર આવી હોય તો ચેક કરી લેવાનું કે કોઈ બ્રેકેટ્સ ખાલી ન રહેવી જોઈએ. ઓકે સેમ હવે સબટ્રેક્શન્સ બધી જ વસ્તુ સેમ છે. સબટ્રેક્શન્સના જે આપણું બટન છે વેરિયેબલ એના ઉપર આપણે લીધું બટન ઉપર લિસ્નર મૂક્યું લિસ્નર મૂકીને આપણે હેન્ડલરમાં લખ્યું સેમ વસ્તુ પાર્સ કરાયું માઇનસ કરાયું ટોસ્ટ મેસેજ ડિસ્પ્લે કરાયો. ઓકે સેમ વસ્તુ એડિશનમાં મલ્ટિપ્લિકેશન્સમાં પણ એ જ વસ્તુ કરી અને ડિવિઝનમાં પણ એ જ કરી. ડિવિઝનમાં તમારી રીતે ડિવાઈડ બાય 0 કરીને આગળ ફર્ધર કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા આપણે સિમ્પલ જ કેલ્સી બનાવ્યું છે કે સિમ્પલ એડિશન સબટ્રેક્શન્સ મલ્ટિપ્લિકેશન્સ અને ડિવિઝન. તમારે એક્સ્ટ્રા કરવું હોય તો તમે યુ કેન મોસ્ટ વેલકમ. ઓકે સો ધીસ ઇઝ અબાઉટ અવર થર્ડ પ્રેક્ટિકલ કે આપણે એક કેલ્ક્યુલેટર બનાવવાનું છે. કશું કર્યું નથી. ઇનપુટ બોક્સ લીધું આપણી ફાઇલમાં 2 ઇનપુટ બોક્સ લીધા અને 4 બટન લીધા. ટોસ્ટ મેસેજમાં ડિસ્પ્લે કરાયું. ટોસ્ટમાં કરાવો કોઈ લેબલમાં કરાવવું હોય ટેક્સ્ટ વ્યૂની અંદર તો પણ તમે કરાવી શકો છો. ઓકે મેઇન એક્ટિવિટીમાં એની અંદર આપણે લિસનર મૂક્યું. લિસનર પ્રોપરલી હશે તો હેન્ડલર એ કરી જશે. તમારી જે કંઈ એરર અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ કરશો તો અહીંયા આપણને બબલ દેખાશે અથવા તો બલૂન્ટા કહીએ તો એ તમે એના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી વ્યૂની કે બટનની કે એડિટ ટેક્સ કે ટોસ્ટ જે તે હશે એ ઓટોમેટિકલી એ આવી જશે. ઓકે હેવ અ નાઇસ ડે સ્ટુડન્ટ્સ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ અવર થર્ડ પ્રેક્ટિકલ. બાય.